મેં નથી બોલાવ્યો એટલે મેં ધૈડ હું કામ કરું ધૈલ હું ન તલે માયાભાઈ એ તો લાદે જેને તાળજા ઉપર ઢા તેલ્યા હોય ને એ ભૂલાય નહીં. ખરેખર સુખ ઈ જ છે કે આપણું ધાર્યું થાય, અને હકીકત ઈ જ છે ને. દુઃખ કોને કહ્યું કે આપણું ધાર્યું ન થાય દુઃખ. આપણે બધા એવું કહે કે આપણું ધાર્યું આપણા ઘરના કરવા જોઈએ, બેનું ને એમ છે કે આપણું ધાર્યું ઘૂઘું કરવો જોઈએ. ઘૂઘું શબ્દ આવે ને મને બહુ ગમે. હમણાં એ બે ભાઈ અને બાપાને હરાજ નાખતા હતા. એ કાક 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 કરીને ખીરના કોળિયા ઉડાડ્યા. કાગડો આવ્યો, પણ કાગડો આવ્યો પણ આમ આમ ખીર પાસે બેસીને ધ્રુજ્યો બહુ. ત્યારે એને મોટા ભાઈ કીધું ઘૂઘું કે હા બાપા ખાહે નહીં. તો બોલો કે એ તો મને ખબર છે બાપા ખાહે નહીં. કે કેમ? તક બાપાએ ઘીરે ખાધું, ડાયરા જ કરતો તારો ડોહો. પ્રોગ્રામ જ કર્યા પિઝા. આ ખીરમાં સાસ મારે એવો નથી. આ કે ભલે બાપા ખાય નહીં પણ બાપા એટલા બધા ધ્રુજે ક્યાં? તક બાને ફળી ગયો ફળિયામાં. હવે કાગડા છા પછી જો ધણેલાટ્યું થઈ ગયું તો જીવતા કેવા એ ડોશીએ લાડ લડાવે છે. અને એમાં આજે રૂક્ષ્મણીના વિવાહ અત્યારે મને યાદ આવ્યું, અમારા ઘૂઘુના લગ્ન થયા ને. હવે તો આ વડીલોને ખબર હશે, પ્રજાપતિ સાહેબ બેઠા છે, વસાવા સાહેબ ક્યાં છે? હા સાહેબ. સાહેબ પહેલા તો જોવાનું હતું જ નહીં. પહેલા તો જે વડીલો સંબંધ કરતા એ ફાઇનલ જોવા ન જતા. પહેલા એક જણાએ હમણાં પ્રશ્ન કર્યો કે સ્ત્રી રૂપાળી હોય કે પુરુષ રૂપાળો હોય? તો એક જણો કે પુરુષ જેટલું કોઈ રૂપાળું નહીં. તાકે એનો પુરાવો હું? પુરાવો એ મેકઅપ નથી કરતો. એ ઓલાને વારા ઘડીએ વાટા પ્લાસ્ટર કરવા પડે હારા હોય તોય. આપણે લાલી કરીને નીકળે કેવા લાગીએ? આપણે પુરુષે જો એવું કર્યું હોય બધું આઈબ્રો કર્યું હોય આપણે કેવા લાગીએ? સખી લાગી આપણે. એ હાલ એટલે અમારા ઘૂઘુએ કઈ જોયેલા નહીં, પણ અંદર હરખતો હોય ને ખપ જોઈ લે. ત્યારે તો શું લગ્નમાં ફેરાય તે લાજ કાઢીને ફરતા. મંડપમાં મોટું મોટું દેખાય નહીં. હસ્ત મેલા વખતે હાથ ઘડીક હાથમાં આવે. ઘૂઘુને હાથ આવે તો ગલગલિયા થાય ગલગલિયા. ગોળદાદા કે પણ ઘડીક લાગી તો પાછો આવો આવો મારું. કારણ કે કોઈ દી કોઈનો હાથ અડેલો જ નહીં. ચોથ લાગે એવું થાય, ચોથ લાગે એવું. એલા કે ભાઈ શાંતિ રાખ. અને વાત હકીકત છે. એ જૂના લગ્ન જેને જોયા વડીલોને બધાને ખબર હશે કે હસ્તમેલાપ વખતે દીકરીને હારે બે બહેનો રહેતી હતી. વરરાજાને હારે અણવર રાખવો પડતો. તેનું કારણ શું હતું? કંપારી આવતી હતી. ધ્રુજે કાયદે છે, પણ આનો હાથ ગોરદાદાએ પકડી રાખ્યો. ઘડીક કઈ મોઢું જોયેલું નહીં બિચારે. ઘરે પરણીને આવ્યા પછી ગાંગો થયો, ઉતાવળો થયો કે ક્યારે બધા ઘરના એક બાજુ વયા જાય, ઓરડામાં જઈને ઘરના જોઈ આવ્યું. એ જ્યાં મોકો મળ્યો જેમ દરમાં હાપ જાય એમ ગયો, હર હર કરતો દરવાજા વહી ગયો. ત્યાં જઈને ઓલી બિચારી જે દીકરી બેઠી હતી ઘરના ખૂણામાં ઢોલિયા, જામ ઘૂંઘટ ખોલીને મોઢું જોયું. હાથ ભેહુના વાહા ભેગા કરો એવો વાનો. કલર જાય તો પૈસા પાછા. ડુંગળીને દાણા જેવડું માથું, લીંબુ જેવડો અંબોડો, કાનકડિયા જેવા કાન, અખરૂટ જેવું નાક, સકરિયા જેવી આંગળીયું. જોઈને ઘૂઘો પડી ગયો. ઓય બાપા, આની હાટું ડીજે વગાડ્યા. આ હાટું 50 જણા ડિસ્કો કરતા હતા. લાવીને આ મુદ્દો લાવ્યા આપણે. ડુંગળી જેવડું માથો,
ડાળિયા જેવી આંખ્યું, હા હી પડી ગયો. આને આને બિચારી આયે પહેલી વાર જ આને જોયેલા, એટલે આને શું થયું કે આ રોયાને વાય આવતી લાગે. તે એને ડુંગળી ભાંગીને હું ગાડીને થોડુંક પાણી છાંટ્યું. 15 મિનિટે બેન જે કઈ સારવાર કરતા થાય એમાં ઓલો 15 મિનિટે ભાનમાં આવ્યો, બેઠો થયો. એટલે એ બેન એટલું બોલ્યા એના પત્ની કે હા આમ શું કરો, પરણીને જે હાલી આવું, કાલ બજારમાં નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો કયો. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે આખા ગામની લાજનો ઉલાળિયો કરી નાખજે, ઉઘાડા મોઢે બજારમાં વહી જાય, આમાં કોણ ભડનો દીકરો તારી હામો મીઠ માંડે, તને તમામ ડેલી માફ. પણ વાત આવી લાજ કાઢવાની તો એક કામ કરજે, લાજ કાઢવી તો મારી એકની કાઢજે જો તારે મને જીવવા દેવો હોય. આપણો દેશ છે એ રૂપનો દેશ નથી, ગુણનો દેશ છે. આપણે રૂપની ઉપાસના જરૂરી છે, સ્વરૂપવાન રહેવું જરૂરી છે સાહેબ. લક્ષ્મીની ઉપાસના એ જ રૂપ છે. તમે જેટલા સ્વચ્છ, જેટલા સારા રહ્યો, અને બહેનોને હકીકત કહું, જગદંબા જેવીઓ તૈયાર થઈને રહેજો, લક્ષ્મી બહુ રાજી થાય. આ નરું સત્ય છે, આમાં કાંઈ મજાક નથી કરતો, નરું સત્ય છે. પછી કે હેડા ના ના ઘણીએ તો લોટ બાંધ્યો જાય કે નહીં નહીં, સ્વચ્છતા. ભગવાન કૃષ્ણને ભગવાન આપણે કહે છે એનું કારણ એ છે કે પહેલું વહેલું જળ સ્વચ્છતા અભિયાન કોઈએ કર્યું હોય ને તો સાહેબ આપણા કાળિયા ઠાકરે કર્યું છે સાહેબ. કાળંદ્રીની અંદર જે કાળોતરો હતો, જે કાળોંદ્રી એમ કહેવાય યમુનાના નીરને કાળોંદ્રી કરી નાખી, અને એ નીર જો પશુ પણ પીવે, પક્ષી પણ પીવે તો મૃત્યુ થઈ જાય એવું ઝેરી બનાવી નાખ્યું હતું. એ પહેલું વહેલું જળ સ્વચ્છતા અભિયાનનું કામ ભગવાન કૃષ્ણએ કર્યું. અને તમે સારું કામ કરવા જાઓ એટલે રિશ્વત દેવા વાળા આવે. એ જે ઓલી નાંગણીઓ હતી ને બાપુ, એ બધી રિશ્વત દેવા વાળે. કૃષ્ણને કીધું કેતો તને હાર આપીએ ને કેતો આપું દોરીઓ, તું વયો જા પાછો. અમે જ્યાં ગટરોના પાણી ગંગામાં નાખીએ છીએ નાખવા દે એમ. મૂળ વાત આ, અમે જે યમુનામાં ગંદા પાણી ઝેર નાખીએ છીએ નાખવા દે, તું વયો જા પાછો. કાં તો તું માર્ગ ભૂલ્યો, આ કેડે તું ન આવ્યો, તું ખોટો કેડો પકડ્યો ત્યાં. અને ત્યારે કૃષ્ણ બોલ્યા છે નથી માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. અને શબ્દ બાપુ શું નરસિંહ મહેતાએ વાપર્યો છે, મથુરા નગરીમાં જુગઠું રમતા નાગનું શીશ હાર્યો. તેથી સ્વદેહે કૃષ્ણ મથુરા નથી ગયા, પણ એનો અર્થ એ છે કે મથુરાની જેલમાં મારા માના કોઠામાં જ્યારે જુગઠું રમતો હતો ને, એ કોઠાના સંસ્કાર લઈને આવ્યો છું કે આમાં હું પાછું પગલું ન લઈ ગયો. મથુરા નગરીમાં જુગઠું રમતા ત્યારે આવા કાળોતરાના નાગનું શીશ હું હાર્યો છું. અને જગાડ તારા નાગને થાય એ કર લઈ. આ કૃષ્ણ એટલે ભગવાન કહેવાય. ભગવાન શું કામ કહે રામને અને કૃષ્ણને? છે કૃષ્ણ જેટલી તાકાત કોઈની દુનિયામાં. હાથમાં સુદર્શન ચક્ર લઈ લે, દિક્પાળોના હાથમાં લઈ ધરતીના છેડા મળે છૂટવા. અને એવડી મહાસત્તા, મહાતાકાત હોવા છતાં હો ગાળ્યું શિશુપાલને સાંભળવાની જેનામાં તેવડ હોય ને, એ કૃષ્ણની નજીક રહીએ કે જેનામાં ક્ષમા, બધું કરવાની તાકાત હોવા છતાં ક્ષમા. એટલે કૃષ્ણ કહેવાય છે. એટલે ભગવાન કૃષ્ણ એની કથા. એટલે દાદાએ આજે ખૂબ લગ્નની વાત આવી, રૂક્ષ્મણીના લગ્ન, માધવપુરનો માંડવો, જાદવ કુળની જાન, પરણે રાણી રૂક્ષ્મણીના આજ તોરણ આવ્યો હતો ભગવાન. અને ખરેખર આવા લગ્ન થાય તો એમ થાય કે પાછા એટલે કે આવા પ્રસંગમાં જાય એમ પાછું તમે કઈ ઊંધું ન લેતા પાછું. અને લગન લગન છે ભલે બધા કે, બાકી લગન ઈ લગન છે. હે ઢોલ અવાજ, કોકના ઢોલ સાંભળીએ તો આપણા લગન યાદ ન આવતા જ કયો. આપણે હું 80 વર્ષના બાપાને મળીએ મોજના તોરા છૂટો, ભલે તાણ હતી પણ આપણે ઘોડે તો ચડેલા. લાગણી અને ભાવ છે ને એ તમને યુવાન રાખે. જેટલા પ્રેમથી, જેટલા ભાવથી જીવશો એટલી યુવાની શરીરની અંદર યુવાન રહેશો તમે. વિચારોથી પણ, કથાઓ વિચારોને યુવાન રાખે છે. તમે કરેલું દાન તમારી સંપત્તિને યુવાન રાખે છે, વાસી ન થવા દે.
જેટલો વીડો ઉલેસો જેમ તાજા નીર આવે ને એમ દર વર્ષે આવા નવા કાર્ય કરતા રહ્યો. અને 10 ગણો જો કાળિયો ઠાકર ન આપે સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં. તમારે જ્યાં લખવો ત્યાં લખી લેજો. આ તો ભાગશાળી હોય એ કાર્ય કરી શકે. તમે કલ્પના તો કરો કે અહીંયા કેટલા આશ્રમો, કેટલું માણસ આવે, કાંઈક તો છે ને ભાઈ. પણ જેને કાંઈ નથી કરવું, કોકની જાનમાં જાય ન્યાય પરબારા જમીન વી આવે. હમણાં એક બેન જમતા હતા તે તો કે પૂછ્યું કે તમે શું આવ્યા છો? તા કે આ દીકરીના જે લગ્ન થાય ને એ અમારા હગા છે. ઓલો કે મારા દાદાનો હરાજ છે, હું દીકરીના લગ્ન થાય. ઝપટ બોલાવા સીધે સીધા ભાઈ આવો છો. કેવા ફૂંડા લાગતા છે પછી. પણ અમુક ખાવા જ આવે. હાવ એનું કામ નથી આ જે કાંઈક. અને હકીકત અમારા ભૂરાના આવી ટેવ હતી. અમારો ભૂરો છે ને બાપુ ખાય બહુ ખાય. આપણે એક દી તમે કયો તે દે હું લઈને આવું. અને અત્યારે જો તમારે આવડા મોતીસૂરના લાડવા જો 100 ન ખાઈ જાય તો એ ભૂર્યો ને આ ગોળીઓ. ગુલાબ જાંબુ 150. અને તો આમ એની ઝડપ છે જે એ કોરોનામાં હલવાનો ભૂરો. કોરોનામાં તો લગ્ન બધે બંધ થયા. અને એ લગ્નની સિઝન આવે ત્યારે એક જોડી નવા કપડાં ખાવા હાટું સીવડાવી લે. કારણ કે એમાં તો કમ્પ્લીટ થઈને જવું પડે. એ વર્ષે સૂટ સીવડાવ્યો ને કોરોના આવ્યો. બધું લોકડાઉન. સૂટ ને ગાળ્યું દે બેઠા બેઠા. શું છોગલીએ તને છીવ્યા તોતડો પાછો. અને પછી પાછું ધીરે ધીરે લોકડાઉન ખુલ્યું ને 50 જણાથી પ્રસંગ ચાલુ કર્યા. અને એક સમાજની વાડીએ પ્રસંગ હતો, ફલાણા પરિવાર વિવાહ. ભૂરો કે ઠીક લ્યો આજ દાજ કાઢી નાતવી તે. પણ ત્યાં બનેલું એવું સાહેબ, બેયને 50 લાવવાના હતા. કન્યા પક્ષ વાળાને 50, વર પક્ષ વાળાને 50. એટલે 2 જણા ગેટે ઉભેલા, દીકરીનો બાપ અને દીકરાનો બાપ, કે જેના જેના સંબંધ આવે ગણતા જવાના. એમાં ભૂરો આવ્યો. આ 2 વેવાય ઉભેલા. આ તો હાવ નવી જ આઈટમ હતી. એટલે ભૂરાને કીધું કાઢ. ભૂરો કે મર્યા. એક તો માઇન્ડ 1.5 વર્ષે ઝપટ કરવાનો મોકો મળ્યો ને એમાં કાઢ. પણ જોજો આપણે હારે રેલો હોય પાછો તો ન પડે. ભૂરો કે ચેનું કાઢ. કોના મહેમાન છો? એટલે કોના મહેમાન એટલે શું કહો છો તમે? શું સમજો? કલેક્ટર ઓફિસમાંથી આવ્યો છું, ગણવા આવ્યો છું, સરકારમાં લઈ આવ્યો છું. ત્યાં તો 2 વેવાય છરી સાહેબ આવો આવો ટેબલે બેહાડીને ભૂરાને જમાડ્યો. બોલો. ભૂરો વળી ગણવા મળ્યો 1 2. બોલે કે ગણવા નથી સાહેબ, પ્રેમથી જમી લો. જમાડીને 10,000 નું કવર કર્યું. પછી કીધું વાહ છૂટ વાહ, ફાયદો છો ફાયદો. હવે આ અમારો ભૂરો છે. ગજબ છે ગજબ. અને એમાં દાદાને બધા બેઠા એટલે ઘડીક તમે દાંત કાઢી લો ને એટલે અમારે આખી દુનિયા દાંત કાઢી. હું તમને મેં કીધું ને ગામ અને એટલો બધો હરખ છે ને હું કેવું બાપુ એ મને અહીંયા નથી. એમાં હવે લગ્નની વાત કરીને હું તમને એક વાત કહું, કોઈને કહેતા નહીં. જિંદગીમાં સુખી રહેવું હોય તો 2-3 વાત, એટલે હું કાંઈ બોધ નથી આપતો. તમે સાહેબ પહેલી વહેલી ઓફિસમાં પગ મૂક્યો હોય, તમે ઓફિસ બનાવી હોય અને પહેલી વાર તમારી ઓફિસની ખુરશી ઉપર બેઠા તેથી તમને કેવું લાગ્યું? એ જ્યારે ઓફિસે જાઓ ત્યારે એ દિવસને યાદ કરીને એ આનંદને યાદ કરી લેજો. એટલે જિંદગીમાં તમને તમારી ઓફિસ જૂની નહીં લાગે. જે તમારા પાર્ટનર છે, પહેલી વાર તમે પાર્ટનર થયા, મીઠા મોઢા કર્યા, જે આનંદ આવ્યો એ જ્યારે એ કાયમ માટે એ દિવસ પાર્ટનરીનો યાદ કરી લેજો. કોઈ દી પાર્ટનરમાં વાંધો નહીં પડે. લગ્નનું એવું જ છે. 2 માણસ જ્યારે હામાં મળો, જ્યારે ભેગા થાવ ત્યારે પહેલી વાર ફોનમાં વાત કરી અથવા પહેલી વાર મળ્યા એ ઘડીને યાદ કરી લેજો. જિંદગીમાં કોઈ દી વાંધો નહીં પડે. હે નકર પહેલા વહેલા ફોનમાં વાતો કરી ત્યારે અત્યારે આ મોંઘવારીમાં દાદા બધાય ભાવ વધ્યા. 2 માણસના કેમ ભાવ ઘટતા જાય સમજાતું જ નથી. નકર પહેલી વાર જ્યારે ફોનમાં વાતો કરી હોય ત્યારે કેવી વાતો કરી હોય. હાવ યુવાન હોય અત્યારે જ આપણે જોઈ બધા ફોનમાં વાત કરતા હોય કેવી વાતો કરી. હાલો
કુ બોલો તો વળી સામે કે બોલો ને પણ તું તો કાંઈક બોલ્યા મારા મમ્મી છે મારે શું બોલવાનું હોય તમે તો કાંઈક બોલો આમ જો ગુગે આમ જો ખરેખર તારા વગર ગમતું જ નથી હો બહુ યાદ આવો છે યાર તો ઓલીને બિચારીને મમ્મી બાજુમાં એટલે કહેવાય તે ઓલી ટૂંકું કે સેમ ટુ યુ સેમ ટુ યુ બોલે ને એટલે મમ્મીને એમ થાય ગુગેશનો ફોન આવ્યો લાગે ભૂરા માં વળી વાત કરવા દેવા હટો મર્યાદા આઘા વ્યા જાય તા તો પછી માં આઘા મમ્મી ગયા આઘા એટલે તો હાલો ભૂરો બહુ યાદ આવો એ હા હા એ હા અમારા મમ્મીની હાઠીઓ કહેવા ગયા હા મારા ભાઈ ઘાસલેટ લેવા ગયો સમય કે હડતાલ હાલે ને રેશનિંગ વાળા તમે બહુ યાદ આવો મારા હકીકત ઘોઘો આજ સવારમાં જાગીને પાણી પીવા ગઈ ને ત્યાં ગ્લાસમાં તમે દેખાડા ઘઉંમાં તમે દેખાવ રોટલીમાં તમે દેખાવ આપણે એમ થાય ધણી છે ધનેડું છે મરી ગયો બધામાં દેખાય પણ મૂળ વાત એટલી કે 2 મિનિટ ન બોલે એટલે હામો એમ કે કાંઈક તો બોલ યાર કાંઈક તો બોલ બોલે કે પણ મારે શું બોલું કાંઈક તો બોલ 10 મિનિટના ફોનમાં 52 વાર બોલાઈ જાય કાંઈક તો બોલ ઈનો ઈ લગ્ન પછી 20 વર્ષ પછી કે તું મૂંગી મેં ને લે આ ક્યાં તારો પ્રેમ મરી ગયો ભાઈ અમારે બાપુ ભૂરાના લગ્ન થયા ને એ ભૂરાના લગ્ન આપણા લગ્ન નો હતો એટલે ભૂરાના લગ્ન થયા ઘણા વર્ષ પહેલા મેં આ વાત કરેલી પછી પણ એ વાત કરું તમને આ ઘણા સમય થઈ ગયો ત્યાં આપણે શ્રીલંકા લીધું હતું પણ આ વાત છે ને બહુ સરસ ભૂરાની જાન જવાની હતી એ રાતે મને બોલાવ્યો ભૂરા આમ તો એ 45 વર્ષે પરણ્યો ભાઈ તમને એમ થતું હશે કે એવું પણ એ ખેંચી લીધું હતું એને ઘણું હું કારણ કે તોતડો ને આમાં હું હકીકત કહું ભાઈ બહુ સંબંધ કરવામાં લાંબુ ન કરવું ઘણા બસ સ્ટેન્ડે ઉભા ઉભા લક્ઝરીની વાટે રહે પછી હાજે રિક્ષામાં બેસીને જાય ઘરે એટલે આમાં બહુ જોઈએ છીએ એમ નહીં આ ભૂરાએ 35 કન્યાઓ જોયેલી કેટલી 35 કન્યાઓ જોઈ પણ મૂળ બિચારો તોતડો ઓલા હામાવાળા પૂછે કેમ છે અમારું મકાન તા ભૂલો કે તલત તે હો તો ઓલી દીકરી દુખણા લઈ લે આવજો હો મારા ભાઈ એમાં બરોબર આવી લગ્નની સિઝન ને હું મારી વાડીએ બેઠો હતો તો ભૂરો આવ્યો ત્યાં હું કાંઈ ભૂરા તા તો બાપુ જાણે કેમ મારે એને વાંધો પીડ્યો તે દી આવો મોઢું કરીને હું આવે શું થયું શું થાય એટલે માયાભાઈ બધા થોડું ધ્યાન લતાય અરે મેં કહ્યું ધ્યાન રાખવામાં શું છે મને કે અમારે સામું જોવાનું જ નહીં માયાભાઈ હું જેની ભેગો ભણતો એના છોતલાવના લગ્ન થાય એના છોતલાવના આ કોકના ઢોલ વાગે તો મને એમ લાગે મારા માથામાં કોક લાકલિયું માલે છે મેં કીધું એ તારા બાપાને તારા કાકાને ને એને કે ને તારા કુટુંબને અમને થોડી ખબર હોય તારા સમાજની તારા કાકાને કે મને કે મારા તાતાનું નામ લેતા નહીં મહેરબાની તલીન મારા તાતાનું નામ લેતા નહીં માયાભાઈ માલો તાતો નથી દૂધમન તે માલો માલું જોવા ગયો ને એનું તલીન વહી આવ્યો એ માલો તાતો હવે તમે જોવો મારે ધીલે લેવું તેમ મારે ધીલે તેમ લેવું માલું ધોવા જાય તાતા તલી ઈ માલો દૂચબંધ છે મેં તો તારા બાને કે માલા બાનું નામ લેતા નહીં અરે મેં કીધું માને કેટલો હરખ હોય દીકરાને પરણાવવાનો જગત આખાની જનેતાને હોય માલી જનેતાને નહીં માય ભાઈ હું જેટલી તૈયા જોઈને આવ્યો એ માલી માય જ ના પાલી ફોટો દેખાડો જો જોઈ મમ્મી આવા ચેતા એ તો નહીં જ હું કીધું એક કામ કે ને તાર માં જેવી બોલકી હોય તાર માં જેવી નમણી હોય તારા માં જેવો વાન હોય તારા માં જેવી હાઈટ હોય તારા માં જેવી બોલકી હોય એવી પસંદ કરી મને કે તો મારા બાપા ના પાલે કે મેં ધંધો તેલો તો તું તલતો જ નહીં દોતમાં એલું નાખીને આતા માલ જે બાતે આ ધંધો ન તલતો
લઈને હું તારા કાકાને બોલાવું કંઈક કરીએ યાર. મેં એને કાકાને ફોન કર્યો, મેં કીધું આવો વાડીએ. એને કાકા આવ્યા, એને કાકા આવ્યા ભૂરાને ભાડ્યો ને તો હામાં કતરણ તું હું અહીંયા બેઠો એ ત્યાં આવડે બેઠો બેઠો શું કે તાતા હું આતા પાસે બેઠો તો તાલી આલે નથી બેઠો, તમે બે વાતો તલો, મેં નથી બોલાવ્યો. એટલે મેં ધૈડ હું કામ કરો, ધૈડ હું ન તલે માયાભાઈ, એ તો લાદે જેને તાળજા ઉપર ઢા તેલ્યા હોય ને એ ભૂલાય નહીં. મેં કીધું બેસાડ્યા પાસે, મેં કીધું ભલે હવે આ ભૂરો રાયડું નાખેશ. મને કે માયાભાઈ આવું જ કરે છે. એને મેં બધે હું 2-3 જગ્યાએ હું હારે ગયો, એને હું બોલવાની ના પાડવી, શું કામ બોલે? અમે સહી સાથે એને કહું છું તારે નહીં ભૂરા બોલવાનું, પણ એ વશમાં બોલ્યા વગર રહે નહીં. તા ભૂરો હું કે હું બોલું એમાં તને વાંધો તું તે તક તો તોતડો છો. હવે તોતડો જે હોય એને આવું કે એટલે ખીજાય. હા ભૂરો ખીજાણો, હું તોતલો તો એમ તોતલો તો એટલે નથી થાતું, તોતલો નહીં તમારા ધલનો તોતલો તો એટલે નથી થાતું. બાકી તોતલો હોત અંબાલીનું સંતાન ગમે ત્યાં દાલિયા વળગી ગયો હોત. નકલ જવો મુકેશભાઈ ક્યાં ને ઓલા બેન ત્યાં સંપત્તિ. અમારે તાતા હિલોલુની વાતું હોય, તાતા અમારે હિલોલુની વાતું હોય, પણ તમારા ગલે ઊંધેલા ગલાપા ખાઈ ગયા છે. ક્યાંથી કોઈ દીતલી આપે? સાયકલોને મોલલિયું થાય છે, પંથાવતીની સાયકલોની નાતા માલો તો અને પાછા સમાજમાં તો અમે લમે કીધું ભાઈ તમે બે વાતોમાં ત્યાં કાકા કીધું, મને કીધું આમ જ કરે આમ જ કરે. મેં ભાઈ હવે છોડો ને ભૂરા, શાંતિ રાખ. તારા કાકાને હું કહું છે ક્યાંય? કે હા માયાભાઈ એક જગ્યાએ 2-3 વાર અમારે ફોનમાં વાત થઈ, પણ આ આવી રીતે રાયડું નાખે ને એટલે અમે મૂકી દીધું આખા ઘરે. એનો સ્વભાવ જ આવો થઈ ગયો. મેં કીધું હું હારે આવું, આપણે જઈએ સાથે. તા તો ભૂરો કે તો રેડી થઈ જાય. માયાભાઈ દરેક વખતે 50% એ પહોંચે છે. એટલે 50% કે જોઈને આવ્યો ને તો આપણે કે કાં ભૂરા 50%. શું કામ? હામાવાળાની ના ભૂરાની હા, એને 50% કહેતો હતો. 50% એ પહોંચ્યા છે. તમે આવો એટલે હોય 100% થાય. હું હારે આવું. એને કાકાએ કીધું મને કે એક જગ્યાએ છે, પણ મેં કીધું ભૂરા જો તને તારા કાકા સાચા છે, તારે બોલવાનું નહીં, બોલશું અમે. માયાભાઈ માલે તબન તલવાનો હું ન બોલું, હામાવાળાને ન થાય આ મૂંદો હચે. હું કઈ કામ કરજે નહીં, મને પૂછે તો મારે હું તલવાનું, મને પૂછ્યું થાય લ્યો હું કે કામ કરું, તારે અંગ્રેજી બોલવાનું. અમારી હાથ પેઢીમાં આવલે તે તને શીખવાડી દઈ. હવે જેટલું દાદા મને આવડતું હતું એટલું મેં ભૂરાને શીખવાડ્યું. હું કહું તારે સરસ એમ હોય, સરસ કેવું છે તો કેવું ગુડ, બરાબર છે તો ઓકે, આ પાડવી અહીંયા યસ, ના પાડવી અહીંયા નો. એમ તો થોડું થાવી જાય. અમે ગયા પછી અમે જે જગ્યાએ જોવા ગયા રસ્તે ભૂરાને કીધું ભૂરિયા શેલી ટ્રાયા, આમાલી ફીગ્યો તો ગયો. ગયા ગામમાં બધાને ખબર પડી કે માયાભાઈ આવ્યા, જોવા આવ્યા. મેં કીધું આની હાટું બાબા. ગરધણી રાજી થઈ ગયા કે માયાભાઈ આવો આવો આવો, તમે ક્યાંથી અમારા ઘરે? મેં કીધું અમારો ભાઈબંધ છે, લંગોટીયો ભાઈબંધ, અમે બહુ હારે રહ્યા છીએ, ઉંમરમાં મારથી ઘણો નાનો. પછી મેં વાળ્યું પાછું. લંગોટીયો ભાઈબંધ તો ઉંમરમાં હેરક્યો થાય, પણ અમે એનો વાટા પ્લાસ્ટર કરાવીને ગયા હતા, જન્મ તારીખના દાખલા ફેરવા ગયા. બહુ સરસ દીકરીના બાપાએ ભૂરા રે વાત વળી ગયા, કેમ છે અમારું મકાન? તા ભૂરો કે ગુડ. તમારો પરિવાર બધું ઓકે? રસ્તે કાંઈ તકલીફ નથી પડી? નો. ચા પાણી પીશો? યસ. એટલું કીધું તો દીકરીનો બાપુ ગોથું ખાઈ ગયો, ક્યાં બાત હે, ગુડ ગુડ. અને અમે ભૂરાને કીધેલું છેલ્લી ટ્રાય. એમાં દીકરી પાણી પાવા આવી ટ્રેમાં પાણી લઈને, તા ભૂરે ગ્લાસ લઈને મને મળ્યો કોણિયું મારવા. મને કે પાકું પાકું. મેં તારીમાં કામ વાળી છે, હું પાકું પાકું, મૂળ મુદ્દો બાકી છે. ધીરો રે તમારા કાનમાં બોલ્યો. મને કે માયાભાઈ ક્યાં બાત હે, ક્યાં બાત હે. જેના તામ વાળા એટલા લૂપાલા હોય તો મેન મુદ્દો તેવો લૂપાલો છે. ધીરો 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 રે. પાણી બાણી પી અને દીકરીને કીધું લે બેટા ભૂરી ચાલી ના.
અને ભૂરી આવી ચા લઈને, એક હાથમાં કેટલી, એક હાથમાં બાપુ રકાબીનો ખડકલો, 140 કિલોનો દાગીનો, અને કલર જાય તો પૈસા પાછા, અને પગે પડે તો અભરાય વાસણ ખખડે, ધમમ ધમમ, જાણે ધરતીકપના ઝટકા આવતા. ભૂરાને મેં કોણી મારી, મેં જો હવે આવ્યા, જો હવે આવ્યા, જો ભૂરા. તો ભૂરો કે ભાગું તો મારી ભમતા લાદે. મેં કીધું તું ક્યાં શેઠ સગાડ છે, સોરું છો. મેં કીધું મને કે રામદેવજી બાબાનો અને બ્યુટી પાર્લરનો પૂલો ઉપયોગ ન તલું તો ભૂલ્યો નહીં. એમાં ભૂરા આમાં જે જડબજડ દાંત કાઢે તો ભૂરો કે ક્યાં વાત હે. આપણે મહેમાન આવે એટલે મેન હોય એને જ પેલા રકાબી આપીને, પણ જે ઓલી જે કેટલી હોય ને રજવાડી કેટલી, મહેમાન આવે તે દી કેટલી કાઢી આપે રજવાડી. અમુક માવો છે ને કેટલીને અંદર બહાર ધોવે, પણ ઓલું મોટું નાળ શું હોય એમાં નગર કાથીની દોરી નાખીને અથવા તો ગરમ પાણી ભરીને 1-2 વાર એમાં કાઢી નાખવું જોઈએ. પણ અમુક એનું નામ જ ન લે, એ પેક પીડ્યું રહેવા દે. અમુકની ઘીરે જાય ને તે કેટલીનું મોઢું જોઈ ને બાપુ તો આપણી ચા મરી જાય. ગોબરા છોકરા નાક ભર્યું હોય એમ પીડ્યું હોય. આપણે જે ખરેખર ભાઈ વસા સાહેબ, આપણે ઘણાને એમ કે ને ભાઈને પહેલા આપો, ભાઈને પહેલા આપો, એ વિવેક નથી. એમાં જે હોય ભાઈમાં પેલું વયું જાય. ભાઈને ગયો પેલા, ભાઈ અમે ભૂરાને સીધો ઓલે ભૂરાએ રકાબી લીધી અને પેલી ચા એને આપી તો ભેગી કીડી આવી. હવે ભૂરો કીડી જોઈ ગયો, હવે કીડી કાઢવા આમ હેઠે આમ આમ ચા ગરમ, અને ભૂરો આમ આંગળી નાખે કીડી તળિયે વહી જાય, એટલે ભૂરો આમ બાપુ ઘણા અનુભવી છે બેનો. આમાં તમને નહીં સમજાય. કાકાને એ ટેવ ને ભૂરો આમ કરે તો કાકાને શું મારો દીકરો અહીં સતું કરે ને, એટલે ભૂરો આમ કરે અને કાકે કોણી મારી કે હું આમ કરી પીઝા ને. હવે પછી હવે આગળનું અંગ્રેજી તો અમે એને શીખવાડ્યું નહોતું. ટી અંદર કીડી, ચાની અંદર કીડી છે એવું તો અંગ્રેજી એને શીખવાડ્યું નહોતું. એટલે ભૂરો બેસાડો આમ કરે, તેને કાકાને કીડી દેખાય ને આમ રકાબીમાં. તેને કાકા કે હજી જોવે નથી પીવી, ફાટી ગઈ. અને કાકાનો મગજ જો હું કરી મોઢામાં લી ભાઈને 1.5 કલાક થા ડમડમો સડેલો ભૂરો ભયો. એ તીલી તે તાલીમાં તીલી વાલી તા પીવાય ધાધલ થાય. તા કન્યા બોલી તીલી નથી થાની ભૂતી તે. તા કન્યાની માં બોલી ધોતું તું એવું ધલી ગયું. એટલે ગમે ત્યાંની મળી જાય સાહેબ, ભરોસો હોવો જોઈએ. ભૂરાની 2-3 વાત લેવી બાપુ, પણ આનંદ કેવો છે આજ. એ જી જોયું રે નહીં રે મેં તો તાણું કે કટાણું રે, હરિની હાટડીએ મારે જોઈજો. બાબા જ્યારે મને ખૂબ અંદર આનંદ આવે, મને એમ લાગે કે આજ મારું અટાણું હરિની હાટડીનું છે, ત્યારે ફરજિયાત હું ગાઉં છું, મારા માટે ગાઉં છું. ઓહો જી રે હરિની હાટડીએ મારે જોયો રોજનું રટાણ. બહુ છે
રાજા રામ 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 ભાવ છે એક જ કડી લેવી છે હરે કૃષ્ણ 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 હરે हरे હરિની આંધળીએ
રોજનું હટાણું હરિની હાથડીએ મારે રોજનું હટાણું હરિની હાથડીએ મારે રોજનું હટાણું હરિની હાથડીએ મારે રોજનું હટાણું માગ્યું નહીં મેં કદી ટાણું કે કટાણું મારી હરિની હાથડીએ રોજનું